નલમાંથી થઈ ગયા દાફડા કુળમાં ઈ તો દીવો જીવન પોતે રાધાનો અવતાર આય દાફડા કુળમાં ઈ તો દીવો દીવો જીવન પોતે રાધાનો અવતાર આંબલીઓ અને આદિ આંબલીઓ અને ઘોઘા બદલ દેવો ઘાટ જ નહીં આય ત્યાં મોરલા કરે મલા જીવન તારી દેવી માથે દાફડા આય ત્યાં મોરલા કરે મલા મલા જીવન તારી દેવી માથે દાફડા વિમલ કે આંબલિયું જણો હરી આદિ આંબલિયું બોલે અણો હરી તને શું કમ હવે વનરા ઓ જીવન દેવો ભાઈ જગમાં જગમાં બાપા મેમાન મળે ના હવે જીવન દેવો કોઈ જગમાં હવે ઈ તો મેમાન મળશે ના ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામ ઈ ઘોઘાવદર ગામમાં આપણી મેઘવાળ સમાજમાં દાફડા કુટુંબમાં દાડો જીવન થઈ ગયા જેમને 17 ગુરુ કીધા સમજણના 18 માંથી ગુરુ મહારાજ ભીમ સાહેબ મળ્યા ગુરુ મહારાજે નામની વાત બતાવી સદગુરુના દેશની વાત બતાવી આ નિત્યા ધર્મની વાત સમજાવી આ વડા ધર્મની વાત સમજાવી ઈ મહિનો 2 મહિના 5 મહિના 6 મહિના વરહ 2 વરહ ઈ 5 વરહ વીતા એમાં બરાબર શ્રાવણ મહિનાના હાતમનું ટાણું આવ્યું દાદા જીવનને એમના ઘરેથી જાલુમાં કેવા લાગે ભગત બધાય માણસો ગોંડલમાં હટાણું કરવા જાય 2 દી પછી રાંધણ છટશે બધાય થેપલા લાડવા ઈ રાંધશે બનાવશે તો ભગત હાલો ને આપણે બે માણા ગોંડલમાં હટાણું કરવા જાય દાડો જીવન વિચાર કરે હટાણું કરવા જાવું પણ ઘરમાં 10 કોરી જ પડી દાદા જીવન આગળ ઘણી બધી માયા હતી છત્રી ગામના પટેલ હતા 750 કોરીની ઘોડી હતી પણ ગુરુ મહારાજ ભીમ સાહેબે 12 વર્ષની પૂનમ આપી 12 વર્ષની પૂનમ આપી જીવન મહિને પાડવર એમાં કોઈ પલ આવી જાય એમાં કોઈ સમય આવી જાય તો હું તને આ નિત્યા ધર્મ સમજાવી કાંઈ બી માયા હતી બધી પરમાર્થમાં વાપરી નાખી દાડુ જીવન જાલુમાં ને કેવા લાગે સતી તમે વાત કરો છો પણ આપણા ઘરમાં 10 કોરી જ પડી 10 કોરી પડી છે હાલો બે માણસ જાય ગોંડલમાં હટાણું કરવા દાડુ જીવનની જાલુમાં ઈ ગોંડલમાં હટાણું કરવા માટે આવ્યા ગોંડલની બજારમાં બે માણસ જાય એમાં બરોબર ચોકમાં ઓટા ઉપર જાલુમાને કેવા લાગે સતી તમે ઘડીક અહીંયા બેહો
તો હમણાં જ હું મારા ભગતને મળીને આવું છું. મારા ભગતને મળતો આવું, મારા ભગતને મળતો આવું ત્યાં દુકાનો ખુલી જાય. આ દુકાનો ખુલી જાય. જાલુમાને ઓટામાંથી બેહાડ્યા, જાલુમાને ઓટામાંથી બેહાડ્યા. ડાડો જીવન ઈ ભગતને મળવા ગયા. ઈ સત્સંગી ભાઈઓને મળવા ગયા. દાદા જીવનને જોઈ અને સત્સંગી ભાઈઓ ઈ ગદગંગા કેવા લાગે, આવો બાપા આવો. દાદો જીવન ની આવી ઈ સત્સંગમાં બેહી ગયા. સત્સંગમાં બેહી ગયા. ઈ રણુકાર માથે જણુકાર હૈ, જણુકાર પર જ્યોતિ ઈ જ્યોતિ અભે સુનમાં હોતી, વહાં પીડા હૈ નિજ મોતી. ઈ નિજ મોતી ની આગળ 9 દરવાજા, 10મી ખિડકી, ખિડકીની માથે એક ખિડકી, પણ ઈ ખિડકીમાં તાળું માર્યું છે, પણ ચાવી હોય તો કોઈ ઊન ગરકી. આ ડાડો જીવન આ સત્સંગની વાત કરે, આ ભજનની વાત કરે, આ સદગુના ઘરની વાત કરે. એમાં દાદા જીવનને વિરાગ લાગી ગયો, ધૂન લાગી ગઈ. જેમ અમારા નાથાભાઈને ધૂન લાગી જાય, વિરાગ લાગી જાય. આ એક આનંદ છે, આ એક આનંદ છે. ઈ દાદા જીવનને વિરાગ લાગી ગયો. ભૂલી ગયા કે જાલુમાને ઓટામાંથી બેહાડીને હું અહીંયા સત્સંગ કરવા બેહી ગયો. જાલુમાં બપોરનું ટાણું થઈ ગયું. જાલુમાં વિચાર કરે, ભગત ક્યાંક બેહી ગયા, આવ્યા નહીં. ભગત ક્યાંક બેહી ગયા, આવ્યા નહીં. હાલું પાછી ઘોઘાબદર વયા. જાલુમાં પાછા ઘોઘાબદર હટાણું લીધા વિના ઘોઘાબદર આવતા રહ્યા. દાડો જીવનમાં સત્સંગમાં બેઠા, ભજનમાં બેઠા. મારા દ્વારકાના નાથને એમ થયું, હાલ મારે જાલુમાને મારે હટાણું દેવા જવું છે. મારા દાદા જીવનને હાતમનું હટાણું દેવું. મારો દ્વારકાનો નાથ, મારો શેઠ સાંભળ્યો, મારો કૃષ્ણ ભગવાન એ દાસી જીવનનું રૂપ લીધું. દાદા જીવનનું રૂપ લઈ ઘોઘાબદરના પાથરમાં આવી. એ ખંભા માથે વાહે ઈ પસેડી બાંધી, ઈ પોટલું બાંધી અને ઘેરે આવ્યા. ઘેરે આવી ઈ જાલુમાને ઓહરીને ખૂણે ન્યા ઈ પોટલું ઉતારી. જાલુમાને કેવા લાગે, મારે હટાણુમાં વાર લાગી ગઈ, તમે અવતાર્યા. હટાણું લેવામાં વાર લાગી, તમે અવતાર્યા. ભગત તમારી વાડ બહુ જોઈ, પણ તમે તમારી વાડ બહુ જોઈ, પણ તમે આવ્યા નહીં. તમે આવ્યા નહીં. જાલુમાને કેવા લાગે, હાલ્યો સતિયા હટાણું આ ઘરમાં હાસવીને રાખી દો. રાંધણ છઠ આવે છે, આપણે લાડવા બનાવવા, થેપા બનાવવા. જાલુમાં હરખાતા ઈ પોટલું ઉપાડી ઘરમાં રાખ્યું. જાલુમાને કેવા લાગે, હું દરેક ગામના પાદરમાં ચોરે બેહતો આવું. દાદા જીવનનું રૂપ લઈ મારો દ્વારકાનો નાથ જાલુમાને હાતમનું હટાણું આપી અને મારો દ્વારકાનો નાથ પાછા વયા ગયા. દાદો જીવન સત્સંગમાં બેઠા. એમાં ચા પાણીનો હોલ્ટ આવ્યો. અમે યાદ આવી ગયો કે મેં જાલુમાને ઓટામાંથી બેહાડ્યા. સર્વે ગદગંગાને સીતારામ કરી, સર્વે ગદગંગાને જય ગુરુ મહારાજ કરી અને ઉતામરા પગે આવ્યા. ઓટામાંથી જોઈ તો જાલુમાં ક્યાંય દેખાય નહીં. દાદા જીવનને એમ થયું કે જાલુમાં વાટ જોઈ અને બિચારા ઘરે વયા ગયા, ઘોઘાબદર વયા ગયા. હાલ હું વયો જાઉં. બરોબર, આમ ગોંડલની બજારમાં આવે તો હમા ઘોડી લઈને, માજન વાણીઓ ઘોડી લઈને હમા આવે. દાદા જીવને ઘોડી, ઈ માજન વાણિયાની ઘોડી જોઈને પોતાની ઘોડી યાદ આવી ગઈ કે મારે 750 કોરીની ઘોડી હતી. બાજુમાં આવીને મંડ્યા ઘોડીને હાથ ફેરવવા. માજન વાણીએ કીધું, કેમ જીવન બાપા, તમારી ઘોડી બહુ સારી ઘોડી છે, સરસ મજાની ઘોડી છે. જીવણા ઘોડી તારે જોઈ? બાપા, મને ઘોડી તો ગમી ગઈ, પણ મારા આગળ આ પૈસા ટકા છે નહીં. જીવન, તું સદગુરુની ભક્તિ કરસ, પરમાત્માની ભક્તિ કરસ. જો તને મારી ઘોડી ગમી ગઈ હોય તો આ ઘોડી તને આપું, પણ બાપુ મારા આગળ પૈસા છે નહીં, તમે કેટલા લેહો? તો કે જીવન, હું એહી કોરીમાં તને આ ઘોડી આપું. બાપા, મારા આગળ તો 10 જ કોરી છે.
એહી કોરી મારા આગળ છે ને ઈ 10 કોરી તારા આગળ જીવન રાખ પણ મને વસંત દે જેથી બેરા થાય તેથી તારે મને એહી કોરી આપવાની જેથી બેરા થાય તેથી તારે મને એહી કોરી આપવાની એહી કોરી તારે મને આપવાની આ મને વસંત દે દાદા જીવનને ઘોડી ગમી ગઈ એમ થયું કે વરહે 2 વરહે ભેલા થાઉં તાતા હું એહી કોરી કમાઈ લે દાદા જીવને ઈ માજન વાણિયાની ઘોડી લઈ ઘોડે સવાર થઈ અને ત્યાં ઘોઘાવદર આવ્યા ઈ ઘોઘાવદર આવી પોતાની ફળિયામાં ઘોડી બાંધી જાલુમાં ગળામાંથી પાણીનો કરહીઓ ભરી દાદા જીવનને આપ્યો દાદા જીવનને પાણી આપ્યું દાદા જીવનને કેવા લાગે ભગત તમે હટાણું દઈ અને ગામને ચોરે 2 વાગ્યા પણ હટાણે જ સેટાવ્યું દાદો જીવન વિચાર કરે હટાણું કોણ દઈ ગયો મેં તો ક્યાંય હટાણું લીધું નથી સતી તમારી ભૂલ થાય હું બજારમાંથી હટાણું લેવાનું નથી હટાણું લેવાનું નથી હું સત્સંગમાં ભજનમાં બેહાઈ કીધું હટાણું લેવાનું નથી જાલુમાં ઘરમાંથી પોટલું ઉપાડીને બહાર ઓહરીમાં દેખાયેલું તો ભગત આ તમે જ દેવા આવ્યા તમે જ મને દેવા આવ્યા આ તમે જ લઈ આવ્યા છો બીજો કોઈ લઈ આવ્યા નથી દાદો જીવન કેવા લાગે નક્કી મારો દ્વારિકાનો નાથ મારો કામ કરવા આવ્યો નક્કી મારો દ્વારિકાનો નાથ મારો કામ કરવા આવ્યો મારું હાતમનું હટાણું મારો નાથ મને દઈ ગયો એમાં દાદો જીવન ઈ ઘોડી માથે સવાર થઈ અને કોટડા સાંગાણી ઈ પ્રેમ સાહેબને ન્યા મળવા જાય ઈ સર્વે ગદગંગામાં જાય એમાં કોટડા સાંગાણી આખી રાત ભજન કર્યા સત્સંગ કરીને હવારે પાછા વૈરા બરોબર પાછા વૈરા અને બરોબર નપાણીઓ હોકરો આવ્યો ન્યા હમો માજન મળ્યો 2 વર્ષે 5 વર્ષે ઈ નપાણીયા હોકડા આગળ ઈ માજન નો દીકરો ઈ હમો મળ્યો અને માજન સેડે કીધું જીવન આપણી વાત હું હતી દાદો જીવન કેવા લાગે સાહેબ તમારી વાત સત્ય છે પણ બાપા કોટડા સાંગાણીમાં ભજનમાં ગયો તો અને હવે ઘીરે જાઉં પણ અટાણે બાપા મારા ઘર કઈ કોરી છે નહીં મારે તમને દેવી કે મારા ઘર એકે કોરી છે નહીં માજન વાણીઓ કેવા લાગે નહીં જીવન આપણી વાત હતી કે જ્યાં ભેરા થાહું ત્યાં તારે અહીં કોરી દેવી જોઈએ મારો દાડો જીવન ન્યા ઈ નપાણીયા હોકરાની બાજુમાં ઈ વડલાની સાહી ખોડામાં રામસાગર રાખી અને મારા દ્વારકાના નાથને અરજ કરીને કેવા લાગે હે મારા વાલા હું ગોંડલમાં સત્સંગમાં બેહી ગયો ઈ ભજનમાં બેહી ગયો મારા નાથ જેમ મારું હાથમ આઠમનું હટાણું દેવા આવ્યો એમ મારા વાલા આજ મને એહી કોરી દેવા અહીંયા દાડો જીવન ઈ ખોડામાં રામસાગર રાખી અને મારા દ્વારકાના નાથને અરજ કરીને કેવા લાગે રાખી હોય તો હવે રાખજે તારા ગરીબ ભગતની લાજ એ લાલન સંતની લાજ રે રાખી હોય તો રાખજે રાખી હોય તો ગરીબ ભગતની લાજ
ગરીબ ભગતની લાજ રાખી હોય તો રાખજે જય દાદાજી મામા જય દાદાજી મામા જય દીપી જય હરિયાવી જય દાદા મેઘ જીવો જય દેવ્યા રાવ સાંભળીને સૈડા પીર રામો રાવ સાંભળીને સૈડા ધણી રામો કીધી વાણિયાની વાત વિશ્વાસ વાળ્યો વિશ્વાસ વાળ્યો એ બુડડા લાયલા એ પીરે પીરે બુડડા લાયલા રાખી હોય તો રાખજે ગરીબ ભગત નીરે નાચ ગરીબ સંતની નાચ રાખી હોય તો રાખજે રાખી હોય તો રાખજે બાળાથી બચ્ચા ઉગાડ્યા બધા ઉગાયા ઉગાયા બિલાડીના પાડ ઉગાયા બિલાડીના પાડ
પહેલા જ કારણ થાપ જગાયો પહેલા જ કારણ થાપ જગાયો ઓ જગત ઠાયો રાખી હોય તો રાખજે ગરીબ ભગત નિરલાજ ગરીબ સાધુની લાજ રાખી હોય તો રાખજે દ્રૌપદીને સભામાં બોલાવી સતીએ કહ્યો દ્રૌપદીને મારી સભામાં બોલાવી સખીએ કહ્યો પોકાર નવ સોનના ચીર પૂરા નવ સોનના ચીર પૂરા રાખી સભામાં એને લાજ રાખી સભામાં લાજ રાખી હોય તો રાખજે ગરીબ લાલ સદની લાલ રાખી હોય તો રાખજે રાખી હોય તો રાખજે
ગંગાજળમાં ઉતરો ગંગાજળમાં ઉતર્યા ઓલા ગજે કયો પોકાર ઊંડા જળમાં ઉતર્યા ચક્ર ચલાવી વાલા દિલને કાયો ચક્ર ચલાવી કે વિદુળને કાયો એ ઉગાયો જેથી ગજરા રાખી હોય તો રાખજે ગરીબ ભગતની લાજ ગરીબ સાધુની લાજ રાખી હોય તો રાખજે રાખી હોય તો દાદા મારા પરમાત્માને અરજ કરે કે જો કદાચ આગળ કોઈની રાખી હોય તો આજ મારી રાખશે રાખી હોય તો રાખજે આ તારા ગરીબ સાધુની લાજ તારા ગરીબ ભગતની લાજ બાબા મેં એહી કોરીની આ ઘોડી લીધી મારે વાત હતી કે જેદી ભેરા થાય તેદી આ એહી કોરી આપવાની આ વન વગડે આ હોકરામાં ભેરા થયા બાપા ગીચામાં કાંઈ ગંજવામાં કાંઈ શેની અને જે બોલ્યો તો એ વચનને હું નિત્યાધનને વરેલ છું સત્ય નામને વરેલ છું મારા ગુરુએ કીધું છે કે શ્વાસ ઉશ્વાસની કરી લ્યો સાધના જપી લ્યો અજંપાનો જાપ વિશ્વાસ રાખજો ગુરુના વચનમાં ઓળખી લ્યો આપમાં મારા ગુરુએ કીધું છે કે વિરાજ સત્યને માર્ગે હાલજે સત્યની કમાઈ કરજે મારાથી હવે ના પડાય નહીં જો કદાચ કોઈ ગરીબ સાધુની લાજ રાખી હોય કોઈ ગરીબ ભગતની લાજ રાખી હોય તો આજ મારી લાજ રાખવા આવજે આજ મારી વાર કરજે દાડો જીવણિયા મારા પરમાત્માને મારા દ્વારિકાના નાથને ઈ અરજ કરે મારો દ્વારિકાનો નાથ ઈ મારો દ્વારિકાનો નાથ ઈ શેઠનું રૂપ લીધું શેઠનું રૂપ લઈ અને ગાડું લઈ અને ત્યાં હોકરામાંથી નીકળ્યા ઈ નપાણિયા હોકરાની બાજુમાંથી નીકળ્યા દાદા જીવણને જોઈ અને કેવા લાગે ભગત મારે ઘોઘાવદર જવું છે પણ ઘોઘાવદર કેમનું જવાય મને ખબર નથી દાદા જીવણે કીધું આ માલક તો કોટલા સાંગાડી જાય ઘોઘાવદરનો માલક તો વાહે રહી મારો દ્વારકાનો નાથ કેવા લાગે ભગત તમે કોણ તો કે બાપા હું ઘોઘાવદરનો દાસી જીવન અરે ભગત મારે તમારું જ કામ છે મારી ઘરવાળીએ માનતા માની અમારે હેર માટીની ખોટ છે જો અમારે ઘેર દીકરાનો જન્મ થાય તો અમે દાદા જીવનના ચરણોમાં કોરી ધરવું ભગત મારે ઘેર દીકરાનો જન્મ થઈ ગયો અને મારી ઘરવાળી આ કોરી મોકલાવી છે એ પોટલી દાદા જીવનના ત્યાં ચરણોમાં ધરી પગમાં ધરી ચરણોમાં ધરી દાદુ જીવન મારા દ્વારકાના નાથ આમું જોયું એ સુરતા મિલાવી એ અંતરમાં વાતો કરી કે મારા નાથ જેમ જેલમાં છોડાવવા આવ્યો એમ મારા બાપ તું અહીંયા મને છોડાવવા આવ્યો મારો દ્વારકાનો નાથ
ઈ નજર મિલાવીને કહે છે કે આ વચનની વાત છે, વચનમાં રહેવા દે, આ પોટલીમાંથી અહીં કોરી લઈ અને આ શેઠને આપી દી. ઈ પોટલીમાંથી અહીં કોરી લઈ ઈ માદન વાણિયા શેઠને આપી, માદન વાણિયા શેઠને આપી, શેઠને આપી. મારો દ્વારકાનો નાથ કેવા લાગે કે મને ખબર નહોતી કાંઈ અત્યારે કેટલી ભરવાની, હું ઘણી બધી કોરી લઈ આવ્યો. ભગત અત્યારે ઘેર લઈ જા તને કામ આવે. ત્યારે એ આપણી મેઘવાડ સમાજનું ડાડો જીવન એહી કોરી માદન શેઠને આપી અને બીજી જે કાંઈક કોરી વધી હતી એ બધી નપાણિયા હોકરામાં, એ પાણીના હોકરામાં નાખી દીધી. પાણીના હોકરામાં નાખી દીધી, એ નપાણિયા હોકરામાં નાખી દીધી. ઈ ડાડા જીવનના મારા દ્વારકાના નાથે કામ કર્યા. ઈ છેલ્લી કડીમાં ડાડો જીવન કેવા લાગે, હું કેવા લાગે. અનેક ભક્તો તમે ઉગાયા, અનેક ભક્તો તમે ઉગાયા, દાસી કરે પોકાર દે, ડાડો જીવન ભાઈ ધીમને ચરણે, દાસી જીવન ધીમને ચરણે, મને દર્શન દીધા દર્શન દીધા દીદાર રે, રાખી હોય તો રાખજે. ગરીબ ભગતની લાજ રે, રાખી હોય તો રાખજે. ક્યાંથી મોરલો રે મારા જલોકમાં મારા જલોકમાં
નથી કુંદનો આપે બની નથી નાદ નથી કુંદનો આપે બની કમલ થી કમલ થી વિડો મોરનો બંકનામાં ઉલટા ભાઈ ના ભી કમલ થી વિડો મોરનો બંકનામાં ઉલટા
અજબરગીનો ભાઈ સફેદથી આ સમાજ દેખા હોય તો કઈ બતાવો દેખો હોય તો કઈ બતાવો વીણા પાખે આઈ મોન બોલે વીણા પાખે આઈ મોન બોલે માતનો કમા મોર મોરે બતાવી દેવી આ ઘાટિયાલો ને સારા બતાવી દેવી આ ઘાટિયાલો દાસી જીવન ભીમને ચરણે દાસી જીવન ભીમને ચરણે આશા પરસારી કરસારો મોહનો મોર